આજની વાર્તા સંતાનોને વારસામાં ધન કરતાં પણ સંસ્કારનું મૂલ્ય વધારે છે. અને આ વાતને સમજવા માટે એક કાલિદાસ શેઠ પોતાનો વ્યવસાય ખૂબ સારો પતિ પત્ની રહેતા હતા. ધીમે ધીમે એના પોતાના વ્યવસાયમાં ખૂબ આગળ વધતા ગયા. સમય જતાં 4-5 વર્ષના લગ્ન જીવન પછી એને એક સંતાન થાય છે, દીકરો થાય છે. પણ ઘણા સમય પછી સંતાન થતાં એ સંતાનને વધારે પડતા લાગણીથી અને એ સંતાન તરફના બિનજરૂરી પ્રેમને કારણે એ સાચા સંસ્કાર આપી ન શક્યા. એ સંતાનને જે કરવું એ કરવા દે, તોડફોડ પણ કરે. કોઈ વ્યક્તિ ઘરે આવે તો એને સારી રીતે માન પણ ના આપે, રાડો નાખે. એટલે કે જેને આપણે એમ કહી શકાય કે આપણા ભારતીય સંસ્કૃતિમાં બાળકોને જે સંસ્કાર આપવા જોઈએ એમાંનો એક પણ વિભાગ એને મળ્યો નહીં. કાલિદાસ શેઠને થોડો અફસોસ થતો હતો કે આ મારી મોટી ભૂલ છે, પણ બીજો કોઈ રસ્તો નહોતો. એ આંધળા પ્રેમમાં સંસ્કાર આપી શક્યા નહોતા. ત્યાર પછી લગભગ 5-7 વર્ષ પછી બીજો એનો સંતાન આવે છે ને એ પણ દીકરો જ હતો. અને ત્યારે કાલિદાસ શેઠના મનમાં પ્રશ્ન થયો કે મારે આ દીકરાને બહુ સારા સંસ્કાર આપવા છે. અને એ સંસ્કાર આપવા માટે એમણે એક સારા શિક્ષક પણ રાખ્યા. મંદિર બાજુમાં હતું એટલે મંદિરમાં પણ દર વખતે લઈ જાય. એને ખરેખર સારી સારી વાતો કરે, વાર્તાઓ કરે. બંને દીકરાને વાર્તાઓ કરે સારી સારી. પણ પેલો જે મોટો હતો એને કોઈ અસર થાય જ નહીં, કારણ કે નાનપણથી સંસ્કાર મળ્યા જ નહોતા. અને આ જે દીકરો છે એ દીકરામાં, એટલે કે બીજો દીકરો હતો, એનામાં સંસ્કાર સારા હતા. અને એ પોતાના પિતાના વ્યવસાયમાં જોડાઈ જાય છે. હવે જે કાલિદાસ શેઠ હતા એને તો ખબર જ હતી કે મોટા દીકરામાં સંસ્કાર હું આપી શક્યો નથી. માતા પિતા બંનેને ખબર હતી. અને એ સંસ્કાર સાચા ન મળવાને કારણે એ છોકરો રખડો બની ગયો. એના મિત્રોની સાથે ગમે ત્યાં હરવા ફરવા જાય, તોફાન કરે. માણસોને ગમે તે કોઈ ઘરમાં આવે તેની સાથે પણ ગમે તેમ વાતો કરે. એના કોઈ નોકરો હોય તો એની સાથે પણ ગમે તેમ તોછડાઈથી વાતો કરે. એટલે કે કોઈ પ્રકારની ભારતીય સંસ્કૃતિના કોઈ સંસ્કાર એને આપેલા નહોતા. અને નાનો છે એ વ્યવસાયમાં જોડાઈ ગયો. વ્યવસાયનો સારો એને પોતાને રસ પડતો હતો. આખો દિવસ વ્યવસાયમાં જાય અને આ રીતે ચાલતું હતું. હવે પ્રશ્ન એક જ થયો કે મોટો છોકરો છે એ અવ્યવસ્થિત જિંદગી જીવવા માંડ્યો અને નાનો જે છોકરો હતો એ વ્યવસ્થિત રીતે પોતાનો જિંદગી જીવતો હતો. પછી સમય જતા ઘણો વખત ગયો ત્યારે સૌથી પહેલાં એના માતાનું અવસાન થાય છે. અને ત્યાર પછી થોડાક જ વારમાં એ બંને સંતાનના પિતાનું પણ અવસાન થાય છે. અને એના પિતાનું જે ધન હતું એ ધન બંનેને સરખો ભાગ મળે છે, સરખે ભાગે. પણ મોટા સંતાનમાં કોઈ પણ પ્રકારનો સંસ્કાર નહોતો અને નાના દીકરામાં સંસ્કારનો વારસો બહુ મોટો હતો. એના પિતાને પણ ખબર હતી કે આ મોટો પુત્ર છે એ જિંદગીમાં હેરાન જ થવાનો છે. અને વાત પણ એવી જ બની કે સમય જતાં ખરેખર મોટો પુત્ર છે એ પોતાનું જે પિતાએ આપેલું જે ધન હતું, વારસામાં ધન મળ્યું હતું, બેયને સરખું જ મળ્યું હતું, એ ધન એણે ગુમાવી દીધું. પોતાના મિત્રોની પાછળ રખડવામાં, મોજ મજામાં. અને એક પણ પ્રકારનો વ્યવસાય પણ આવડે નહીં. એટલે કે પોતે પોતાના જીવનની અંદર એકદમ સામાન્ય સ્થિતિમાં આવી ગયો અને સાચા અર્થમાં દુઃખી જીવન જીવતો થઈ ગયો. અને આપણે પણ સૌ જાણીએ છીએ કે જો આ પ્રકારનું જીવન હોય તો ગમે તેટલા પૈસા હોય તો પણ વયા જાય, ગમે તેટલી સંપત્તિ હોય તોય હોઈ જાય, કારણ કે એની પાસે સંસ્કાર જ નહોતા. અને આ ભૂમિકા ઉપર
જે નાનો પુત્ર હતો એની પાસે સંસ્કારનો વારસો હતો અને એ દીકરો પોતાના મોટા ભાઈને સમજાવે પણ ખરો, ક્યારેક એને પૈસાથી મદદ પણ કરે, પણ તેમ છતાં પણ પેલો મોટો ભાઈ સમજે નહીં અને ધીમે કરતાં સાવ ખલાસ થઈ જાય છે. અને એક દિવસ એવો આવે છે કે પોતાના જીવનની અંદર એ સંપૂર્ણપણે સાવ ખલાસ થઈ ગયો. એકલો ગમે ત્યાં ફરે રાખે, એક પણ પૈસો ન હોય. એટલે કે એમ કહેવામાં આવે છે કે સાચો જે વારસો છે એ કોઈ ધન નથી. સાચો વારસો છે એ સંસ્કાર છે. સાચો વારસો છે એ સારા વિચારો છે. સાચો વારસો છે એ ઉત્તમ ભૂમિકા ઉપરનું જીવન છે. અને એ જો કોઈ પણ માતા પિતા પોતાના સંતાનને જો આપવાનું ભૂલી જશે તો આ કાલિદાસ શેઠના જે પ્રકારે પરિસ્થિતિ બની એ જ પ્રકારની પરિસ્થિતિ બનશે. આ વાત દરેક માતા પિતા પણ જાણતા હોય છે. ધનાઢ્ય માતા પિતા હોય તો એ પણ જાણતા હોય છે, પણ એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂલ ખાઈ જાય છે અને એ ભૂલ ન ખાય એટલા માટે ખાસ મેં આ એક નાની એવી વાર્તા પસંદ કરી છે. સૌ કોઈ વ્યક્તિઓ, ફરી એકવાર, સંતાનો એ આપણા માટે બહુ મહત્ત્વની વાત છે. સંતાનોને આનંદ આપવો જોઈએ, મજા કરાવવી જોઈએ, એ પણ અગત્યની વાત છે. સંતાનોને શિક્ષણ આપવું જોઈએ, એ પણ અગત્યની વાત છે. પણ સૌથી અગત્યની વાત છે કે સંસ્કાર આપવા. અને આ સંસ્કાર આપવામાં શાળામાંથી પણ મળી શકે અને ઘરમાં પણ માતા પિતાએ શાળા જેવી જ એક શિક્ષણ સંસ્થા એટલે કે પાઠશાળા શરૂ કરવી જોઈએ. બાળકોને સવારમાં ઉઠી સારા ગીતાજીના શ્લોક બોલાવવા જોઈએ. ઉત્તમ પ્રકારની વાતો કરવી જોઈએ. બહુ સારી વાર્તાઓ હોય, કોઈ રામાયણ મહાભારતની, ભાગવતની કેવી વાર્તાઓ એને કહેવી જોઈએ. અને જો આ રીતે કરવામાં આવે તો સંસ્કાર સારા થશે. સૌ કોઈ આ વાત ગંભીરતાથી સમજો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.